તો જય જોહાર, જય આદિવાસી દોસ્તો. અત્યારે આપણે ભાગ્યને લઈને ચર્ચા ચાલી રહી છે સોશિયલ મીડિયા પર. તો મારા આદિવાસી સમાજના લોકો ભાગ્ય રાખે છે અને અમુક લોકો સોતા ભાગે ભાગ્યું દે છે. તો ખરેખર તો સોતા ભાગમાં ભાગ્યને પહોંચતું નથી, કારણ કે અમે ખુદ જમીન રાખીએ છીએ 20 વર્ષથી અને અમે ત્રીજા ભાગે જમીન વાવીએ છીએ. ત્રીજો ભાગે ગામ છે અમારું, અહીંયા ઉપલેટા તાલુકામાં અમે રહીએ છીએ. તમારે પૂછવું હોય એને પૂછી લીજો. ત્રીજા ભાગે અમે જમીન વાવીએ છીએ અને ખરેખર અમારા આદિવાસી સમાજના લોકોને હું કહેવા માગું છે કે ચોથે ભાગે જમીન વાવતા નહીં, કારણ કે આમાં આપણને કંઈ વધતું નથી. આખું વર્ષ આપણે અંદરના અંદર રહીએ અને કંઈ આપણે વધે નહીં, તો શું કામ આપણે પડ્યું રહેવું. ત્રીજે ભાગે તમને વાવા જમીન દે તો ભાગ રાખો, નહીંતર રાખવાનો નહીં. એ તમને હું અત્યારે વિડીયોના માધ્યમથી કહું છું, કારણ કે અમે ત્રીજા ભાગ રાખીએ છીએ. ત્રીજા ભાગમાં માન આપણે પૈસા જોઈએ હોય મળતા નથી, તો ચોથા ભાગમાં તો દોસ્તો શું વધે. તો અત્યારે મારે કંઈ કહેવું નથી. અત્યારે આતરું બસ. જય જોહાર, જય આદિવાસી.